હેલો બચ્ચો, આજે આપણે નામાળા મૂળ તત્વો વિષયમાં ભાગીદારી વિષય પ્રવેશ ચેપ્ટર 1ની શરૂઆત કરીશું. જેમાં સૌપ્રથમ આપણે ભાગીદારીનો અર્થ અને તેની વ્યાખ્યા સમજીશું કે ભાગીદારી એટલે શું. તો સૌપ્રથમ અહીંયા ભાગીદારીનો અર્થ આપણને આપેલો છે કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. હવે માની લો અહીંયા આપણે એક એક્ઝામ્પલથી આને સમજીએ કે અહીંયા કોઈ એક વ્યક્તિ છે એ, બી અને સી. હવે માની લો બી જે છે એને ધંધાનું પુષ્કળ જ્ઞાન છે અને એની પાસે પૂરતી મૂડી નથી. ધંધો ચાલુ કરવા માટે પૂરતી મૂડી જે હોવી જોઈએ તે એની પાસે નથી. હવે માની લો કે બી છે એની પાસે મૂડી પૂરતા પ્રમાણમાં છે, પણ એની પાસે જે ધંધાનું પુષ્કળ જ્ઞાન હોવું જોઈએ તે નથી. હવે અહીંયા એ અને બી અને સી ત્રણેય ઇન્ડિવિજ્યુઅલી મતલબ પોતાની રીતે કોઈ ચાલુ કરી શકે એમ નથી, બરાબર. તો એ ત્રણેય શું કરશે કે ભેગા મળીને એકબીજા સાથે અને ભાગીદારી પેઢી ચાલુ કરશે. એ બી સી અને ભાગીદારી પેઢી, બરાબર. આ ત્રણેય પોતાની મૂડી લાવશે આમાં, અને આમાં જે ધંધો કરીને નફો કમાવાશે એ નફો આ ત્રણેય લોકો એ, બી અને સી એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે. નફા નુકસાનનું પ્રમાણ શું હોય એ આપણે આગળ જઈને શીખીશું, પણ અત્યારે આ ઉદાહરણ પરથી તમે આ વ્યાખ્યા સમજી શકશો કે ભાગીદારી શું છે. એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે, એ, બી અને સી વચ્ચેનો સંબંધ છે આપણા ઉદાહરણમાં, કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી અથવા તો એ, બી, સી ત્રણેય મળીને અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ, માની લો કે બી, ચલાવાતો ધંધો, બી ધંધાને ચલાવશે અને એમાંથી જે નફો થશે એ નફાને તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેશે અને ભાગીદારી કહેવાય. હવે ભાગીદાર એટલે શું? તો ભાગીદાર એટલે જે વ્યક્તિ આ ભાગીદારીમાં જોડાય તે વ્યક્તિ ભાગીદાર. આપણા ઉદાહરણમાં એ, બી, સી છે એ ભાગીદાર ગણાશે. હવે ભાગીદારી પેઢી એટલે શું? કે ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ દ્વારા સંયુક્ત ચલાવતા ધંધાને ભાગીદારી પેઢી કહેવાય. આપણે જોયું કે ભાગીદારી એટલે શું, બરાબર. હવે જોડાયેલી વ્યક્તિઓ કોણ કોણ જોડાયું છે? એ, બી અને સી. હવે સંયુક્ત રીતે જે ધંધો ચલાવશે એ, બી, સી અને ભાગીદારી પેઢીમાં, તે ધંધાને ભાગીદારી પેઢી કહેવાય, બરાબર. હવે આપણે આગળ જોઈએ લક્ષણો શું છે ભાગીદારીના લક્ષણો. તો શરૂઆત કરીએ ભાગીદારીના લક્ષણો. પહેલું છે કરારથી અસ્તિત્વ. ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે અને લિખિત કરાર અથવા મૌખિક કરાર હોઈ શકે, પરંતુ લિખિત કરાર વધુ ઈચ્છનીય અને હિતાવહ છે, બરાબર. નફાનો હેતુ, કારણ કે આપણે નફો વહેંચવાનો છે તો નફાનો જ હેતુ હોવો જોઈએ, બરાબર. ભાગીદારી નફો કરવાના હેતુ ને વહેંચવાના હેતુથી શરૂ કરવામાં આવે છે. નફા નુકસાનની વહેંચણી પ્રમાણમાં કરવામાં આવે છે. જો કરારમાં જોગવાઈ ન હોય તો સરખા પ્રમાણમાં વહેંચવામાં આવે છે. આ MCQ માટે પણ IMP છે તમારે. આપણે આ વાક્યને સમજીએ. માની લો કે કોઈ આ ABC, આપણા ઉદાહરણમાં ABC ભાગીદારી પેઢી છે. હવે ભાગીદારી કરારમાં નક્કી થયું છે કે આપણે તે 2:3:2:1માં નફો નુકસાન વહેંચીશું, માની લો. હવે આ નક્કી ન થયું હોય ભાગીદારી કરારમાં, તો નફા નુકસાનનું પ્રમાણ 1:1:1 રહેશે. સરખા પ્રમાણમાં વહેંચી દેવાનું. જો તમને પ્રશ્ન આગળ પૂછાય કે ન આવે, ભાગીદારી કરારમાં જોગવાઈ ન હોય, તો કાયદા પ્રમાણે સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ભાગીદારી પેઢી એ કાયદેસરનો ધંધો છે. ભાગીદારી પેઢી કાયદેસરનો ધંધો છે, બરાબર. એકબીજાના એજન્ટ હોય છે. ભાગીદારો સાથે મળીને અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક અથવા તો વધુ ભાગીદારો ધંધો ચલાવે
તો ભાગીદાર એકબીજાનું પ્રતિનિધિત્વ કરે. સભ્ય સંખ્યા 50 હોવી જોઈએ મહત્તમ. અમર્યાદિત જવાબદારી. ભાગીદારી કાયદા મુજબ પેઢીનું દેવું ચૂકવવું. જો પેઢીની મિલકતો ચૂકવી ન શકાય તેમ હોય તો અંગત મિલકતો વહેંચીને પણ પેઢીની જવાબદારી ચૂકવવામાં આવે છે. અમર્યાદિત જવાબદારી આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા માની લો મિત્રો કે કોઈ એક ભાગીદારી પેઢી છે. આપણા ઉદાહરણમાં ABC ભાગીદારી પેઢી લઈએ આપણે. આ ભાગીદારી પેઢી પાસે મિલકત છે 10 લાખ રૂપિયાની, અને માની લો એની જવાબદારી 15 લાખ રૂપિયા છે. એના ઉપર ગમે ગણો, લોન ગણો કે પછી લેણદાર ગણો, આ બધું ભેગું થઈને 15 લાખ રૂપિયા છે અને મિલકત એની 10 લાખ રૂપિયા છે. તો હવે મિલકત છે એ ઓછી છે. કોના પ્રમાણમાં? જવાબદારી વધુ છે. તો હવે જ્યારે આ ભાગીદારી પેઢી બંધ થશે તો જે આ ઉપરના 5 લાખ રૂપિયા છે, હવે મિલકત વેચીને 10 લાખ રૂપિયા આવશે. તો 15માંથી 10 ચૂકવાઈ જશે, તો 5 હજી વધશે જવાબદારી. તો આ જવાબદારી ચૂકવવા માટે A, B અને C તેમના નફા નુકસાનના પ્રમાણમાં મૂડી લાવશે, મિલકત લાવશે અથવા કોઈ અન્ય વસ્તુ ભાગીદારી પેઢીમાં લાવશે કે જેનાથી 5 લાખની જવાબદારી ચૂકવી શકાય. હવે આપણે વાંચીએ કે ભાગીદારી પેઢીનું દેવું જો ભાગીદારીની પેઢી મિલકતોમાં ચૂકવી શકાય તેમ ન હોય. બરાબર, મિલકતો 10 છે અને દેવું 15 લાખ રૂપિયા છે, ચૂકવી શકાય તેમ નથી. તો ભાગીદારો તેમની અંગત મિલકતો વેચીને પણ પેઢીની જવાબદારી ચૂકવશે. અંગત મિલકતો વેચી અથવા તો અંગત મિલકત લાવે તો મિલકતો વેચીને મૂડી લાવે તો તે વેચીને જવાબદારી ચૂકવવામાં આવશે. દરેક ભાગીદાર સંયુક્ત અને વ્યક્તિગત રીતે ભાગીદારી પેઢી માટે જવાબદાર ગણાય. દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય છે. બરાબર. હવે માલિકી અને સંચાલન કે પેઢીની માલિકી અને સંચાલન. ભાગીદારો ધંધાના માલિકો અને ધંધાનું સંચાલન કરે છે. બધા જ ભાગીદારો અથવા તો બધા વતી કોઈ એક. આપણે અહીંયા ઉદાહરણમાં જોયું કે B પુષ્કળ જ્ઞાન છે ધંધાનું, તો B માની લો ધંધાનું સંચાલન કરે અને A અને B એના એજન્ટ ગણાશે. બરાબર. હવે માની લો કે A, B, C આ ત્રણેય એમ કે ત્રણેય મળીને ધંધાનું સંચાલન કરવું છે, તો ત્રણેય મળીને પણ ધંધાનું સંચાલન કરી શકે. માલિકો ધંધાનું સંચાલન કરે છે. સંચાલન બધા જ ભાગીદારો અથવા બધા વતી કોઈ એક ભાગીદારો અથવા તો ABC ત્રણેય દ્વારા અથવા તો B એક દ્વારા. બરાબર. આ હતા મિત્રો ભાગીદારીના લક્ષણો